સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું રાસોત્સવની ભાવભાવના. શરદ પૂર્ણિમા. રાસોત્સવ એટલે શુદ્ધ માધુર્ય લીલાનો ઉત્સવ. ખૂબ સુંદર ભાવના દર્શાવેલી છે. રાસોત્સવ એ વ્રજ લીલાનો, કૃષ્ણ લીલાનો પુરાણ પ્રતિપાદિત શુદ્ધ મહોત્સવ છે. પણ વ્રજ લીલાનો ઉત્સવ હોવા છતાં આ બાળ લીલાનો ઉત્સવ નથી. અહીં બાલ ભાવ અસ્થાને છે. આ શુદ્ધ માધુર્ય લીલાનો ઉત્સવ છે, કિશોર ભાવનો ઉત્સવ છે. આ ઉત્સવમાં માધુર્ય ભાવાત્મક પ્રભુનું પ્રાકટ્ય છે. આ નિસાધન ફલાત્માનો ઉત્સવ છે. શ્રી સ્વામિનીજીને માટે માધુર્ય ભાવાત્મક પ્રભુનો પ્રાકટ્ય છે. આ અલૌકિક અદ્ભુત ઉત્સવ છે. સ્વયં શ્રી સુખદેવજીની વાણીમાં પણ વિસ્મય ઝલકે છે. ભગવાન અપી તા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકાઃ વીક્ષ્ય રંતુમ મનશ્ચક્રે યોગમાયા મુપાશ્રિતઃ. શરદમાં ખીલેલા મલ્લિકાના પુષ્પવાળી તે રાત્રિઓને વિશેષ પ્રકારે જોઈને, યોગમાયાને નિકટ રાખીને ભગવાને પણ વિરહ કરવાને મન પ્રકટ કર્યું. શ્રૃંગાર રસરૂપ ભગવાન ગોપીજન વલ્લભ તો ષડગુણ સંપન્ન છે. અપી શબ્દ મૂકીને અહીં વિસ્મય વ્યક્ત કર્યું છે. આપ્તકામ આત્મારામ ધર્મ સંસ્થાપક ભગવાને પણ મનશ્ચક્રે અભિલાષ કર્યો, પરંતુ વિહરવાને અનાયાસે અદ્ભુત કર્મ કરતા ભગવાને આયાસ કર્યો. ગીતામાં કહ્યું છે, નાનવાત્મમવાત્તવ્ય, મારે કોઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્ત નથી. યોગ માયા મોપાશ્રિત સર્વતંત્ર સ્વતંત્ર, ભગવાને પણ યોગ માયાનો આશ્રય કર્યો. યોગ માયાના આશ્રયમાં અન્યાશ્રય કે પરતંત્રતા નથી, પણ રસવિહારની વિશિષ્ટતા છે. રાત્રિ, શરદ, મલ્લિકા, ગોપીજનો, સ્ત્રી અને ભગવાન અપી, ભગવાન પણ સ્ત્રીગુણ ભાવાત્મક છે ને. આત્મારામો અપ્યરીર મત, ત્યાં પણ અપી મૂક્યું. ઉપક્રમ અને ઉપસંહારની સમાન વાતનું સૂચન છે. બંને મળીને સિદ્ધાંત સ્પષ્ટ કરે છે. રાસ પંચાધ્યાયના 5 અધ્યાયનો છે. રાસ પંચાધ્યાયમાં 5 અધ્યાયો છે, જેને દશમ સ્કંદ નિરોધ લીલાના પંચપ્રાણ કહ્યા છે. વેણુવાદન કરી ભગવાને ગોપીજનોને બોલાવ્યા છે. સર્વાત્મ ભાવવાળા ગોપીજન સઘળા કામ છોડીને દોડી આવ્યા છે. ભગવાને સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા, હે મહાભાગાઓ, આપનું સ્વાગત છે. પણ પછી પતિવ્રતા ધર્મોનો ઉપદેશ આપી પાછા જવા કહ્યું છે. ગોપીજનો અકળાયા છે. મેવમ વિભોડર હતી ભવાન ગદિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. વિભો, આપ આમ ક્રૂર બોલવા યોગ્ય નથી. વાસના સહિત વિષયોનો સંપૂર્ણ ત્યાગ કરીને અમે આપના ચરણ મૂલને પ્રાપ્ત થયા છીએ. ગોપીજનો પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા છે. સરસ્વતી એમના પડખે રહ્યા છે. ભગવાને ગોપીજનોની અસીમ ભક્તિ જોઈ લઘુરાસ થયો છે. ગોપીજનોને સૌભાગ્યમત થયું. ત્રિભુવનમાં અમારા જેવું કોણ ભાગ્યશાળી હશે? ભગવાન તિરોધાન થયા છે. ગોપીજનો વિરહ તાપમાં બળતા ભગવાનને શોધતા શોધતા વનોમાં ફરે છે. આખરે હારી થાકી જ્યાંથી નીકળ્યા હતા ત્યાં શ્રી યમુનાજીના પુલિન પર પાછા ફર્યા છે. ગોપી ગીત ગાયું છે. અભિમાન ઓગળી ગયું. સાધનની નિષ્ફળતા સમજાઈ. નયનોમાં નીર વરસવા લાગ્યા. દીનતા પ્રાપ્ત થતા
પ્રભુ પ્રગટ થયા. પ્રભુ તો ત્યાં જ એમની વચ્ચે જ હતા, પણ અભિમાનને લીધે દેખાયા નથી. શ્રી મહાપ્રભુજીએ અહીં પુષ્ટિ માર્ગનો મૂળ સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે. નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમૈવૈકમ હસિતોષણ સાધનમ. હરિ સાધન સંપત્તિથી ક્યારેય પ્રસન્ન થતા નથી. ભક્તોની દીનતા જ હરિને પ્રસન્ન કરવાનો સાધન છે. નિર્મલ હૃદયના ગોપીજનો વચ્ચે ભગવાન પ્રકટ થયા છે. તાસામાવીર ભુચ્છોરિહિ સ્મય માન મુખાંબુજઃ પીતાંબરધરઃ સ્ત્રગ્વી સાક્ષાત મન્મથઃ. સાક્ષાત મન્મથના મન્મથ એવા પીતાંબરધારી વનમાળા ધારણ કરેલા ભગવાન એમની વચ્ચે પ્રકટ થયા. શ્રી સુખદેવજી કહે છે કે શ્રી ભગવાનની સુકોમળ વાણી સાંભળીને ભગવાનના અંગસંગથી જેમણે આશીષ મેળવી છે એવા ગોપીજનોએ વિરહથી ઉત્પન્ન થયેલા તાપનો ત્યાગ કર્યો. પછી પોતાને અનુસરનાર પ્રસન્ન થયેલા અને એકબીજાના હાથ ચાલીને ઊભા રહેલા સ્ત્રી રત્નોથી વીંટળાયેલા ભગવાને રાસક્રીડા શરૂ કરી. રાસોત્સવઃ સંપ્રવૃત્તો ગોપીમંડલ મંડિતઃ યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્ધયોઃ પ્રવિષ્ટેન ગૃહીતાનામ કંઠે સ્વનિકટમ સ્ત્રીઃ યમ મન્યેરન નભસ્તામ વદ વિમાનશત સંકુલમ દિવ્યોકસામ સદારાણા મત્સુક્યા પારુતાત્મના. કંઠથી જેને આલિંગન કર્યું છે એવી બબ્બે ગોપીઓની વચ્ચે જેમણે પ્રવેશ કર્યો છે એવા યોગેશ્વર શ્રી કૃષ્ણે ગોપી મંડળથી સુશોભિત એવો રાસોત્સવ શરૂ કર્યો. દરેક ગોપી એમ જ સમજી રહી હતી કે મારા પ્રિયતમ પ્રભુ મારી સાથે જ છે. ભગવાન દ્વારા શરૂ કરેલા આ રસમય રાસોત્સવને જોવાની ઉત્સુકતાથી જેમના મન પોતાના વશમાં રહ્યા ન હતા તે બધા દેવો પોતપોતાની પત્નીઓ સાથે ત્યાં આવી પહોંચ્યા. આખું આકાશ દેવતાઓના વિમાનોથી છવાઈ ગયું. મહારાસની શરૂઆતમાં બે ગોપી વચ્ચે એક કાનના 16 ગોપી અને 8 કાનના અનેક મંડળો રચાયા. પણ પછી એક ગોપી અને એક કાનનું રમણ છે. કૃત્વા તાવંતમાત્મનમ યાવતીર ગોપયોષિતઃ રેમેશ ભગવાન સ્થાભિરાત્મા રામો અપી લીલયા. ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. નિત્ય સ્વભાવથી આત્મ સ્વરૂપમાં જ રમણ કરે છે. છતાં એમણે જેટલા ગોપીજનો હતા એટલા જ રૂપમાં પોતાને પ્રકટ પોતાની લીલાથી એમને સાથે રમણ કર્યું. અતિ શ્રમિત ગોપીજનોના શ્રમ બિંદુને જોઈ ભગવાન હાથીનીઓના ટોળા સાથે હાથીબંધને તોડી જલમાં પ્રવેશે એમ લોકવેદની સર્વ મર્યાદા તોડી શ્રી યમુનાજીના જલમાં પ્રવેશ્યા. જલક્રીડા પછી ગોપીજનોથી ઘેરાયેલા ભગવાન વન ઉપવનમાં વિહાર કરવા લાગ્યા. રાજા પરીક્ષિત તો ઉત્તમ શ્રોતા છે. એને વિષ્ણુ રાત કહે છે. આમ છતાં ભગવાનની આ અદ્ભુત લીલા જોઈ એના મનમાં સંદેહ થયો કે ધર્મની સ્થાપના અર્થે અવતરિત ભગવાને આવી પરદારાગમન જેવી નિષિદ્ધ લીલા કેમ કરી? પ્રેમની વાત પરીક્ષિત પ્રીત્યો નહીં. શુકજીએ સમજીને રસ સંતાડ્યો. જ્ઞાન વૈરાગ્ય કથી ગ્રંથ પૂરો કર્યો. મુક્તિનો માર્ગ એવો દેખાડ્યો. જે લીલાને પરીક્ષિત સમજી ન શક્યા એ સામાન્ય જીવ તો શું સમજી શકે? પણ આ લીલાનો ભેદ શ્રી સુખદેવજીએ સમજાવ્યો છે.
તે માણવા જેવું છે. ગોપીનામ તત્પતિનામ ચ સર્વેષામપી દેહિનામ યોન્તશ્ચરતિ સોऽધ્યક્ષઃ ક્રીડનેનઃ દેહ ભાગ. ગોપીઓની અંદર પણ એ જ કૃષ્ણ તે રૂપથી ક્રીડા કરી રહ્યો છે અને તેમના પતિઓની અંદર પણ એ જ કૃષ્ણ પરમાત્માના રૂપે ખેલી રહ્યો છે. ગોપી અને ગોપીની વાત તો વ્રજલીલાના સંદર્ભમાં એક ઉદાહરણના રૂપમાં કહેવામાં આવેલી છે. સાચી વાત તો એ છે કે કૃષ્ણ સમસ્ત દેહધારીઓની અંદર ખેલી રહ્યો છે. તે કૃષ્ણ વ્રજમાં પ્રકટ થઈને ખેલી રહ્યો છે. અત્યાર સુધી એ આપણા અંદર ખેલી રહ્યો હતો, હવે તે બહાર પ્રકટ થઈ ખેલી રહ્યો છે. રાસલીલાનો ભેદ એટલો જ છે કે ભીતર છુપાઈ રહ્યો હતો તે હવે બહાર આવીને ખેલી રહ્યા છે. રાસલીલાનો આનંદ અવર્ણનીય છે. આ લીલાનો જે શ્રવણ કરશે કે વર્ણન કરશે તેના હૃદયનો કામરૂપી રોગ નાશ પામશે. એવા આશીર્વાદ આ લીલાના વર્ણનના સમાપનમાં શ્રી સુખદેવજીએ આપ્યા છે. વિક્રીડિતમ વ્રજવધુ વિરિદમ ચ વિષ્ણોઃ શુદ્ધાન્વિતો અનુશૃણુ યાદથ વર્ણયેદ્યઃ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામં રુદ્રોગમાશ્વ પહિનોત્ય ચિરેણ ધીરઃ. ગોપીજનો સાથે શ્રી ઠાકોરજીના આ લીલાને જે શ્રદ્ધાથી સાંભળે અને જે તેનું વર્ણન કરે તે જીવ શ્રી ઠાકોરજીમાં ઉત્કૃષ્ટ ભક્તિ પામીને ટૂંકા વખતમાં ધીર બનીને હૃદયમાં રહેલા કામરૂપી રોગથી મુક્ત થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ મહારાસ લીલાનું સ્વરૂપ એવા શ્રી ગોકુલચંદ્રમાજીની સ્તુતિ કરી છે. તે જોયા બાદ આપણે નંદાસજીએ જે રાસ પંચાધ્યાયનો ભાવ દર્શાવ્યો છે તે જોઈશું. રાસ પંચાધ્યાયી નંદાસી રચિત આપણે અગાઉ વિથ લિરિક્સ લઈ લીધી છે. અહીં તો તેના ભાવનું સૂચન કરેલું છે. એટલે લલિત ત્રિભંગી સ્વરૂપ એવા શ્રી ગોકુલચંદ્રમાજીની સ્તુતિ અહીં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કરેલી છે. શરીરને 3 ભાગે વાળીને જેમણે પોતાના અંગનું માધુર્ય બતાવ્યું છે તેવા ગોપાંગનાઓના નેત્રોના ચકોર નંદકિશોર શ્રી ગોકુલચંદ્ર પ્રભુમાં મારી બુદ્ધિ રહો. શ્રીમદ ગોકુલના મેઘરૂપ અને અધરામૃતથી માત્ર વૃષ્ટિ પૂર્ણ કરનાર અને વીજળીની કાંતિ જેવી કાંતિવાળી ભાલ પ્રદેશમાં આવેલી ત્રિવલીમાં સુવર્ણ તિલકવાળા શ્રી ગોકુલચંદ્ર પ્રભુમાં મારી બુદ્ધિ રહો. ચિબુક ભાગમાં શોભિતા ચિબુકવાળા, નાસિકામાં સુશોભિત મધુર નકવેસરવાળા, તિલકથી સુંદર દેખાતા અને વાંકડિયા કેશથી વીંટાયેલા ભાલ પ્રદેશવાળા શ્રી ગોકુલચંદ્રમાજીમાં મારી બુદ્ધિ રહો. ફરી એકવાર ચિબુક ભાગમાં શોભિતા ચિબુકવાળા, નાસિકામાં સુશોભિત મધુર નકવેસરવાળા, તિલકથી સુંદર દેખાતા અને વાંકડિયા કેશથી વીંટાયેલા ભાલ પ્રદેશવાળા શ્રી ગોકુલચંદ્રમાજીમાં મારી બુદ્ધિ રહો. દક્ષિણ ભાગ પર વાંકી પાઘવાળા અને ડાબા ભાગ પર એકમાત્ર ચંદ્રિકાવાળા, ગુંજાની માલાથી ખીલતા અને જેમને શ્રૃંગાર કર્યો છે તેવા શ્રી ગોકુલચંદ્ર પ્રભુમાં મારી બુદ્ધિ રહો. ઝમકારા કરતા ઝાંઝર પહેરેલા ચરણવાળા, કેડ ઉપર બાંધેલા ઝીણી ઘૂઘરીવાળા, કંદોરાના આભરણવાળા અને ત્રિસરી માળાથી શણગારેલ કંઠવાળા શ્રી ગોકુલચંદ્ર પ્રભુમાં મારી બુદ્ધિ રહો. ચોરેલું દૂધ વદનમાં ભરી પછી ગોપાંગનાના વદનમાં કોગળો કરી દોડી ગયેલા શ્રી ગોકુલચંદ્રજીનો હું સદા આશ્રય કરું છું. ગાયો દોવાના સમય પહેલા જ ભૂખ્યા વાછરડાઓને દોરડેથી છૂટા કરી હાંકી મૂકતા અને દોડી જતા મારા પ્રભુ મારા ચિત્તને દોરો. દેવાંગનાઓને દર્શન કરવા લાયક વાછરડાઓના પૂંછડાઓને વળગતા વ્રજસુંદર આ શ્રી નંદકુમાર શ્રી ગોકુલચંદ્રમાજી વિશે મારું ચિત્ત દોડી જાઓ.
હવે આપણે નંદાસજીએ રાસપંચાધ્યાયમાં જે ભાવ દર્શાવ્યો છે તેનું થોડુંક રસપાન કરી લઈએ। यह शरदोत्सव की विशेषता तथा पुष्टि मार्गीय कई स्वरूप आकाशी चांदनी में विराजे, या को कारण यह है बालक कन्हैया स्वस्थ तंदुरुस्त रहे, अतः आज की रात्रि में चंद्रमा अमृत छोड़े और मकर के संक्रांति में सूर्य दोपहर में अमृत छोड़े, वहां में धूप सेवन करे, या में चांदनी साथ में विविध सामग्री आरोगे हैं। 6 महीना की रात्रि क्यों भई? नंददास जी अपनी वाणी में सुंदर भावपूर्ण वर्णन करे। रेन रिझी हो प्यारे हरि को रास देख, याही सो बढ़ी गई गेन, चलन सकत हरि रूप विमोही रही झकटक, आछे नक्षत्र नैन, 2600 छूटत मानो बीच बीच तारे हीरा के, आभूषण पर वार डारो जग एन, चंदाहू थकित भयो देख के लालच रयो, देख के परम चैन, जो लो इच्छा भई तो लो नाचे है गोपी गोपाल, अद्भुत गति मोपे कहीं न परे वेन, नंददास प्रभु को विलास रास देखवे को मनमथु को मन मथ्यो में। रात्रि भी रीझ गई, श्याम सुंदर को रास देख करी, या सो वो जब तक देखती रही तब तक रात्रि बढ़ गई, चल भी न सकी, जब तक पूरो न देख रास तब तक एक स्थान में खड़ी रही, देखे रात्रि कायसो तो कहे है नक्षत्र रूपी नेत्र सो, रास देख कर ही देखवे में धार बंधे, सो हीरा के आभूषण की चमक देखवे में समस्त संसार स्थानन को वार डाले, जब रात्रि थकी सी भई तब चंदा भी स्थिर होई गयो, स्थिरता सो बड़ी शांति मिली, तासो आगे बढ़ियो नहीं, जब तक इच्छा भई गोपाल लाल एवं गोपीनंद ने रास कियो, अद्भुत शोभा भई, नंददास कहे या रास विलास देखवे को कामदेव को भी मन मत लियो गयो, तो आगे कहाँ चली? यही प्रकार सूर के पद में गंधर्व विवाह भी दर्शनीय है। या रास में लगन पत्र અને વિવાહ હોતો વેદ પરનો સવર્ણન है, એટલે કે આપણા લગ્ન થાય ત્યારે જે વિધિ હોય તે બધી વિધિ આ રાસલીલામાં જોવા મળે છે। તો ચાલો તેનું વર્ણન જોઈએ। પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી અમરેલીવાળાના વચનામૃતમાં પણ આ સાંભળ્યું હતું। જાકો વ્યાહ વર્ણત રાસ है, गंधर्व विवाह चित दे सुनो विविध विलास, कियो प्रथम कुमारी यह व्रत धर्यो हृदय निवास, नंद सुत पति देव देवी पूजे मन की आस, दियो तब प्रसाद सबको भयो सबन हुलास, मंत्र नयन तरुण तरुवर यमुन जल हरिपास, धर्यो लग्न जो शरद निशि की सुध करी गुरु रास, मोर मुकुट समीर मानो कनक कंकण रास, वेणु धुन सुन श्रवण सायक कमल वदन प्रकाश, रूप प्रति रूप कीने भये अंश निवास, अधर निधिवे धीर करके करत आनन हास, फिरत भामरी वस्प भूषण अग्नि मानो मास, सुर नारी कौतुक लगी आय छोड़ पति सुत पास, जिय परे को ग्रंथ कौन छोरे निकट ननद न सास, निरख श्रुति नति कुसुम अंजुलि बरखी प्रसून आकाश, लेत या रस रास को रस रसिक सूरदास। जा रास को व्यास वर्णन करे ताये सूरदास गंधर्व विवाह कहे हैं, या विवाह को चित्त दे के सुनो। प्रथम ब्रजललना नंद कुमारी कान ने व्रत संकल्प कियो, वह प्रभु मूर्ति हृदय में धरी के और नंद सुत ही पति होय, या सो देवी देव पूजे
कात्यायनी, संध्या देवी, वेरु देवी मन की कामना पूर्ण करवे को तब देव स्वरूप कन्हैया ने प्रसाद दियो, तब सब प्रसन्न हो गई। मंत्र का नेत्र सो नेत्र मिलवनो वृक्ष यमुना जल से गवाह पास होते। लग्न पत्र तिथि शरद पूनम की निश्चय बृहस्पति जी ने करी सुधी दिवाई। लग्न वाचे कौन ने मोर मुकुट की लटक सोचो, पवन चली वही लग्न सुनायो। हाथ में धरी के वही कंकण बाजू आदि भय। वेणुनाथ को श्रवण ही सुनकर लल्लान के स्वामिनी जी के वदन कमल विकसित हो गए और प्रतिरूप में वाक्याभा प्रकाश भयो। भुजधर के प्रभु के मुख अधर रस रूपी दक्षिणा प्राप्त करी अग्नि साक्षी में फेरा यानी भामरी पड़ी। वही रास को नृत्य द्वै द्वै गोपी बीच बीच माधव और अग्नि साक्षी हीरा के आभूषण वे अग्नि के प्रदक्षिणा भई। या रास में गीत गायवे तथा गठजोड़ा आरती उतारवे वाली देवांगनाएं भई। पति पुत्र पास होते भय भी छोड़ छोड़ दर्शनार्थ आई। गठजोड़ा बंधे को कहे, जो मन में गांठ पड़ी वह कौन छुड़ावे, अर्थात ग्रंथि मोचन कौन करे। न तो पास में सास न ननन, तब श्रुति रूपी देवगण मंत्र अक्षत रूप पुष्प वृष्टि कर गठजोड़ा जोड़े और दर्शन कर जीवन कृतार्थ करे। या रस को आनंद, रस में रसिक शिरोमणि, रसराज को सूरदास स्वामिनी जी ले सके यह गंधर्व विवाह रास मान्यो। रास के अनेक पद भाव भावनादि हैं, यहाँ संक्षेप से वर्णन किया गयो है। भगवान में काम झरे भय, वस्त्र जैसे झरियो भयो, कपड़ा कहे पर कपड़ा को रूप अदृश्य हो जाए। वही भांति गोपी निष्काम भई। भगवान शुद्ध स्वरूप है, भक्त भी रस रूप बनकर रस लीला करे। यहाँ काम बन सके नहीं, कल्पना करे। लौकिक काम तो काष्ठ में अग्नि है और यहाँ में अग्नि प्रवेश होए तो काष्ठ भी अग्नि स्वरूप बन जाए। तो गोपी लीलामय देह सो निष्काम बन गई। शरदोत्सव में इतने पद गवे। मंगला में मान लग्यो गोपाल, अभ्यंग के 6 पद होई। श्रृंगार सन्मुख चलहु राधिके सुजान, ग्वाल में टोड़ी के आशावरी माला बोले तब तक गवते रहे। राजभोग सन्मुख बनियो रास मंडल में व्रज युवती, भोग में अलाग लाग उरप तिरप, रास विलास गहे कर पल्लव। ततथई रास मंडल में आरती में बीन में मदन गोपाल, आरती सन्मुख व्रजवनिता मध्य, शयन भोग आवे तब से लेकर ताला मंगल होए तब तक रास के पद कीर्तनिया गली में होए। फिर कमल चौक में हाथीपोल में सन्मुख ध्रुव बारी के जेमनी आड़ी ठाड़ी होई के। तानपुरा सो पूरी पूरी पुराण मासी, पूरियो शरद को चंद गवे। गीड़ गीड़ थुंग थुंग ताल संग रास रंग, श्याम सजनी शरद रजनी। बन्यो मोर मुकुट नटवर वपु, निरत रास रंग, मंडल मध्य रंग भरे श्यामा श्याम। बंसी बट के निकट रास मंडल, रे नरी जी हो प्यारे हरि की रास। सुन धुन मुरली बजे, वृषभान नंद जी नाचत लाल। शयन आरती होय तब बिहाग में अद्भुत नट वेश धरे यमुना तट। खेलत रास रसिक नागर, राजत रंग बिनी भामिनी यामिनी। शरद सुहाई यामिनी भामिनी, नचवन सिखवत प्यारी पिया को। आज मान पोढ़वे के पद नहीं होय। श्री हरिराय महाप्रभु द्वारा महारास में जो लीला भगवान ने करी, उनके प्रश्न के उत्तर। ये लीला करवे वाले भगवान अजन्मा अप्राकृत देहधारी हैं। केवल आनंद स्वरूप ही श्री कृष्ण है, वे सदानंद है।
गोपी भी कामुक नहीं है, कारण ये भक्त महाभागा जितनी संसार आसक्ति हुई वह छोड़कर प्रभु सन्निधि में आई। रसात्मक भगवान की क्रिया भी रस रूपा है और क्रिया विगत विकार है। भगवान की लीला निर्गुण रस रूप को आविर्भाव करावे है। भगवान के लोक प्रसिद्ध काम लीला नहीं करी, यह तो स्वरूपानंद लीला है। प्रभु साक्षात मनमथ है, तो मनमथ मंथन करवे वारो वाके दासत्व स्वीकारे। जो यहाँ संसार वारो काम होतो तो अहंता ममतात्मक पुत्र पौत्री प्राप्ति होती। ये संसार निर्लिप्त गोपीजन स्वतंत्र भक्ति सिद्ध करी है। भगवान योगेश्वर ईश्वर हैं, सो रस रूप को आविर्भाव कराई के रस रूप को दान कियो। उनकी लीला रस अनुकूल क्रिया उत्पन्न करी। जो भगवत काम में अलौकिक और भक्त के लौकिक काम माने तो सजातीय विजातीय भेद से काम पूर्ति हो नहीं सके। दोनों निष्काम होने चाहिए, अलौकिक है। शुक जैसे ज्ञानी भी कहे हैं, वेद के श्रवण से पाप मुक्त होए तो ऐसे ही रास पंचाध्यायी श्रवण सो काम निवृत्ति होय। आ रीते આજે આપણે શરદ પૂર્ણિમા એટલે કે રાસોત્સવની ભાવના જોઈ। રાસમાં ફક્ત ઠાકોરજી ગોપીજનો સાથે રાસ ખેલ્યા એવું નથી। એ રાસલીલાના પ્રસંગમાં રાસના કુલ 12 અંગો છે। પેલું બંસી ધ્વનિ, પછી गोपी अभिसार, ત્રીજું कृष्ण के साथ बातचीत, चौथो लघु रास, पांचवों राधिका को लेकर श्रृंगार, छठो गोपीन के साथ ही पुनः प्राकट्यो। ત્યારબાદ गोपीन के प्रश्नोत्तर, आसन पर बिराजनो, रास नृत्य, वन विहार, जल विहार क्रीड़ा। आ रीते अभी 12 लीला छे के जे 12 महीनाना उत्सव स्वरूपमां पण मनाववामां आवे छे। श्रीनाथ जी में रास पंचाध्यायी के आधार पर 5 मुकुट 5 श्रृंगार हुए हैं। ते आपणे गया पाठ में जोई गया। हवे आपणे रास पंचाध्यायीनो एक एक अध्याय दररोज लेवाना छीए। एटले अहीं सार रूपे पहला रासोत्सवनी भावना शुं छे ते जोई, कारण के आ शुद्ध माधुर्य लीलानो उत्सव छे। काम निष्काम बनवानो आ उत्सव छे। એટલે આપણે હવે એક એક અધ્યાય રાસ પંચાધ્યાયના સુબોધિનીજી આધારિત રસ દર્શન કરીશું। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।